त्र्यंबके गौरी नारायणी नमस्तुते नारायणी नमस्तुते जलिनासीकरणं महा पुष्पै देवाभिवंदनं महादेवावंदनं महा भगवान जमणाथी आरती आवजो आरती आरती आवो देवावंदनं महादेवावंदनं महात्मकल्यार्थे आत्मवंदनं महादिशावंदनं महा स्वदक्षुवंदनं महा आरती લાયન્સ ક્લબ ઓફ કલોલ કેપિટલના પ્રમુખ શ્રી હાજર ન હોય ક્લબના ફર્સ્ટ વીપીને વિનંતી કરું કે પોતાનું સ્થાન લેશે કેપિટલ ક્લબમાંથી. मधुबन में भले कान्हा किसी गोपी से मिले, मन में तो राधा के ही प्रेम के हैं फूल खिले, इसलिए राधा जले, इसलिए राधा जले, बिना सोचे समझे. ऐसा लगता है तुम बन के बादल, मेरे बदन को भीगो के मुझे. માણેક પાર્ટી પ્લોટ ખાતે કલોલની અંદર અલગ અલગ શેરી ગરબા સોસાયટીના ગરબા થાય છે. એમાં ગવર્નર શ્રી માણેક પાર્ટી પ્લોટ અને લાયન્સ સિટી લાયન્સના ગરબા ના હોય તો કલોલ ગામની અંદર ઘણા બધી બાળાઓ નિશાસા નાખે એવું સુંદર અમે આયોજન કરીએ છીએ. 8-10 વર્ષથી આયોજન કરીએ છીએ અને એમાં થતું ઉપાર્જિત ભંડોળ જેને અમે હેન્ડીકેપ વિકલાંગ અથવા તો બ્લાઇન્ડ પીપલના પ્રોજેક્ટ પાછળ ખર્ચ કરીએ છીએ. જેના તમામ જેમ સંસ્થાનો વહીવટ કરવા પ્રેસિડેન્ટ સેક્રેટરી ટ્રેઝરરની નિમણૂક કરીએ છીએ એવી રીતે અમે આ પ્રોજેક્ટની અંદર 7 નિમણૂક કરીએ છીએ જેમાં બધા જ કાર્યો આવી જાય. એકાઉન્ટથી માંડી અને ભંડોળ કલેક્શન આ તમામ વહીવટ અલગ અલગ ચેરમેનશ્રીઓ કરે છે અને નવરાત્રિના અંતે દશેરા પછી સમગ્ર ભંડોળનો શું પ્લાન કરવો એની મિટિંગ થાય છે અને નેક્સ્ટ યર એ પ્રોજેક્ટમાં એ ભંડોળનો ખર્ચ થાય છે. આ એક આછી પાતળી ઝલક હતી. લાયન્સ ક્લબ ઓફ કલોલ સિટીના પ્રેસિડેન્ટ બીડી પટેલને વિનંતી કરીશ ડિસ્ટ્રિક્ટ 323બીમાંથી પધારેલ આપણા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ સુરેશભાઈ શાહનું બુકે આપી સ્વાગત કરશે. આપણા ગવર્નરની સાથે એમના ધર્મપત્ની જયશ્રીબેન પણ અત્રે ઉપસ્થિત છે. બીડી પટેલને વિનંતી કરીશ કે સાહેબને અને બેનને સાથે ઊભા રાખી અને એમને સાલ ઉડાડી પણ સન્માન કરશો. થેન્ક યુ ભરતભાઈ. આજના આ કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા કલોલ નગરપાલિકાના પ્રમુખ અને અમારી હોમ ક્લબના ખૂબ સિનિયર લાયન મિત્ર, પૂર્વ પ્રમુખ, પૂર્વ ઝોન ચેરમેન, પૂર્વ રિજિયન ચેરમેન એવા
પ્રહલાદભાઈ મુખીનું સ્વાગત કરવા માટે હું લાયન્સ ક્લબ ઓફ કલોલ સિટીના અમારા સિનિયર લાયન મિત્ર ડૉક્ટર નિરંજનભાઈને વિનંતી કરીશ. મિત્રો, સેવાના કાર્યમાં મિત્રો ખૂબ સુંદર સહકાર આપે છે, વર્ષોથી આપે છે, આપતા આવ્યા છે અને આપતા રહે એવી અમારી અપેક્ષાઓ પણ છે. આજના એવા જ ખૂબ ટૂંકી નોટિસના અમારા વિનંતીને માન આપીને પધારેલ મહેમાનોમાં શ્રી હસમુખ કાકાને વિનંતી કર્યું કે કાલે જતા હતા અને તમે આજે અમારા આ કાર્યક્રમમાં મહેમાન બનીને પધાર્યા. હું સંસ્થા વતી આપનો ઋણ સ્વીકાર કરું છું અને અપેક્ષા પણ રાખું છું કે દર વર્ષે નવરાત્રિમાં પહેલા નોરતે તમે સિટીના ગરબામાં હો. લાયન્સ ક્લબ ઓફ કલોલ સિટીના પાસ્ટ પ્રેસિડન્ટ ગિરીશભાઈ પટેલને વિનંતી કરીશ, હસમુખ કાકાનું બુકેથી સ્વાગત કરશે. ડિસ્ટ્રિક્ટ 323 માંથી પધારેલ આપણા પાસ્ટ સન્માનનીય ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીઓ પણ હર હંમેશ આપણા ઉત્સાહમાં વધારો કરવા માટે આપણી સાથે જ હોય છે. એવા જ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન ધીરેશભાઈ ટી શાહ એમના ધર્મપત્ની સાથે અહીંયા પધારે છે. હું એમનું અને કીર્તિબેનનું હાર્દિક સ્વાગત કરું છું અને ક્લબ સેક્રેટરી અશ્વિનભાઈને વિનંતી કરીશ કે ધીરેશભાઈ ટી શાહ સાહેબનું સ્વાગત કરશે. લાયન્સ ક્લબ ઓફ કલોલ સિટીના ફર્સ્ટ વીપી અને ઇવેન્ટ ચેરમેન દિનેશભાઈ અમૃતિયાને વિનંતી કરીશ સન્માનનીય પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર જીતેન્દ્રભાઈ ડીસા સાહેબનું સ્વાગત કરશે. કલોલમાં 9 લાયન્સ ક્લબો ચાલે છે અને આટલા મોટા કલોલમાં ખૂબ મહાન હસ્તીઓમાં 2 કે 3 કે 4 ઘરે ગાંઠ્યા મહાનુભાવો આ સેવા યજ્ઞમાં અમને મદદરૂપ થાય છે. લાયન્સ ક્લબ ઓફ કલોલ કેપિટલના નિખિલભાઈને વિનંતી કરીશ અહીંયા આવશે. કમલા અમૃત ડેવલપર્સ વાળા શ્રી રાજુભાઈ હર હંમેશ આપણા સેવા યજ્ઞમાં આપણી સાથે રહે છે. હું એમનું સ્વાગત કરવા માટે નિખિલભાઈને વિનંતી કરીશ. કલોલ લાયન્સ પરિવારના અને કલોલના સાહસિક નીડર પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભરતભાઈ રાવનું સ્વાગત કરવા માટે બળદેવભાઈ આર પટેલ સિટી ક્લબના પાસ્ટ પ્રેસિડેન્ટને વિનંતી કરું. ડિસ્ટ્રિક્ટ 323 માંથી પધારેલ શ્રી દીપકભાઈ ત્રિવેદી કેબિનેટ સેક્રેટરી શ્રીનું સ્વાગત કરવા માટે હું મગનભાઈ પોકારને વિનંતી કરીશ. કલોલ લાયન્સ પરિવારના કોઓર્ડિનેટર સુરેશભાઈ મુખીનું સ્વાગત કરવા માટે સિટી ક્લબના ટ્રેઝરર પરસોત્તમભાઈને વિનંતી કરું. ડિસ્ટ્રિક્ટ 323 માં હર હંમેશ ડિસ્ટ્રિક્ટમાં ચેરમેન પદ લઈ અને જે પોર્ટફોલિયો આપવામાં આવે એને ખૂબ સુંદર રીતે નિભાવે છે અને મારો અનુભવ છે. જેમના હસબન્ડ મારા ખૂબ સારા મિત્ર છે એવા જીગીસાબેન કંસારાનું સ્વાગત કરવા માટે રેણુકાબેન દવેને વિનંતી કરીશ અહીંયા આવશે. હાર્મની ક્લબના પાસ્ટ પ્રેસિડન્ટ રેણુકાબેન દવે. રેણુકાબેનને વિનંતી કરીશ જીગીસાબેન કંસારાનું સ્વાગત કરશે. સિટી ક્લબ ના ખૂબ સિનિયર ચાર્ટર સભ્ય કહી શકાય, હોદ્દાને ક્યારેય સ્વીકાર્યો નથી એવા ચીનુ કાકાને વિનંતી કરીશ કે આજે આપણી વિનંતીને માન આપીને સ્કૂલ ઓફ એચીવર ગાંધીનગરથી પધારેલ જયદીપ સરનું સ્વાગત કરશે.
બીટી કોર્પોરેશનમાં રૂપેશભાઈ અને અંકુરભાઈ આજે આવવાના હતા, પણ એમના વતનમાં ગરબા રાખેલા હતા, એટલે અનિવાર્ય સંજોગોના લીધે એમણે આપણને શુભેચ્છા આપી છે અને એમના વતી મોહનભાઈને અહીંયા મોકલી આપ્યા છે. હું મુકેશભાઈ દવેને વિનંતી કરીશ કે બીટી કોર્પોરેશનમાંથી પધારેલા આપણા મહેમાન મોહનભાઈનું સ્વાગત કરશે. લાયન્સ ક્લબ ઓફ સીઆઈએના પ્રેસિડેન્ટ ભૈલાલ કાકા હર હંમેશા હસતા ચહેરાવાળા, હું જગદીશભાઈ ગજ્જરને વિનંતી કરી સિટી ક્લબમાંથી ભૈલાલ કાકાનું સ્વાગત કરશે. સીઆઈએના પ્રેસિડેન્ટ છે. લાયન્સ ક્લબ ઓફ કલોલ કેપિટલના ફર્સ્ટ વીપી હિતેશભાઈનું સ્વાગત કરવા માટે કલોલ પરિવારના પાસ્ટ આરસી સુશીલભાઈ ઉપાધ્યાયને વિનંતી કરીશ. લાયન્સ ક્લબ ઓફ કલોલ મેનના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલને અહીંયા આવવા માટે વિનંતી કરીશ. લાયન્સ ક્લબ ઓફ કલોલ